ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ નર્મદા જિલ્લામાં ભારત જોડો યાત્રાનું ભ્રમણ થઈ રહ્યું છે, જેમાં કોંગ્રેસ નેતા ઋત્વિજ મકવાણાને લોકસભાની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું છે. ઋત્વિજ મકવાણા સુરેન્દ્રનગરના પ્રબળ દાવેદાર છે. આ ચૂંટણી રસાકસી ભરેલી રહેશે. આગામી સમયમાં ઓબીસી અને વંચિતોનો રાજકારણમાં ફાળો હશે. લોકસભા ઉમેદવારી માટે મેં કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. મને રાજ્યના રાજકારણમાં જ વધુ રસ છે. ક્યારે શરૂ થશે આવા સવાલો વારંવાર થતા હતા અને ત્યારે રાહુલ ગાંધીએ જે પદયાત્રા છે તે શરૂ કરી છે તેનો ત્રીજો દિવસ અલગ અલગ જગ્યાઓથી રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તા નેતાઓ સાથે મળીને તેનો જોશ અને ઉત્સાહ વધારી રહ્યા છે. ઋત્વિજભાઈ, જે પ્રમાણે આ ત્રીજો દિવસ 2 દિવસ દરમિયાન ખૂબ જ સારો માહોલ દેખાઈ રહ્યો છે. યુવાઓ ખાસ કરીને જોડાઈ રહ્યા છે, હોદ્દેદારો જોડાઈ રહ્યા છે, ઉર્જા દેખાઈ રહી છે કોંગ્રેસમાં. ચોક્કસપણે રાહુલ ગાંધીએ જ્યારથી પદયાત્રા શરૂ કરી એની અસર સમગ્ર દેશે આપ મીડિયા ચેનલોના માધ્યમથી જોઈ છે. બીજા તબક્કાની ન્યાય યાત્રા જ્યારે શરૂ થઈ છે અને ખાસ કરીને 2 દિવસથી ગુજરાતમાં ફરી રહી છે, એનો માહોલના પણ આપ સાક્ષી રહ્યા છો. આપના માધ્યમથી સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યએ જોયું છે. એટલે એટલું ચોક્કસપણે કહી શકાય કે જે એક તરફી ચૂંટણીનો આશાવાદ રાખીને બેઠા છે એ લોકો માટે એકતરફી ચૂંટણી બિલકુલ નહીં હોય અને ચોક્કસપણે આ વખતે ઇન્ડિયા ગઠબંધન છે એ ટક્કર આપશે. અને આ વિસ્તારનો જ્યાં સુધી સવાલ છે તો આ વિસ્તારની અંદર ગઠબંધન થવાથી જે ગઈ વખતે મતોનું વિભાજન થયું હતું એ વિભાજન આ વખતે જોવા નહીં મળે. નેતાઓ તૈયારી કરી રહ્યા છે. લોકસભા માટે આપની કેટલી તૈયારી છે? જો મેન્ડેટ મળે તો પ્રચાર પ્રસાર નહીં, એમાં 2 વસ્તુ છે. વ્યક્તિગત રીતે લોકસભા લડવા માટેની મેં કોઈ ઈચ્છા વ્યક્ત નથી કરી. મારે ઈચ્છા રાજ્યના રાજકારણમાં રહેવાની અને સ્થાનિક કક્ષાએ જ રાજકીય રીતે એક્ટિવ રહેવા માટેની છે. એટલે લોકસભા લડવા માટેની હાલ તો કોઈ ઈચ્છા વ્યક્ત કરેલી નથી. જોશ અને જુસ્સો કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓમાં અને સાથે નાનો કાર્યકર્તા છે તે પણ આ રેલીની અંદર જોડાય છે. મોટા હોદ્દેદારો જોડાઈ રહ્યા છે. તે લોકસભાના જે પરિણામો આવશે તેની અંદર જોવા મળશે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, નર્મદા.